કનૈયો ને બળદેવજી ભૂખ્યા થયા છે, ગોવાળિયાઓ ભૂખ્યા થયા છે. પધારો પધારો. અને એ બધા માટે ભોજનની અમને માગણી કરી છે. કનૈયાએ કીધું કે ગોરાણી પાસે જાઓ એટલે ગોરાણીમાં તમને ભોજન આપશે. અને અમે કનૈયા માટે ભોજન લેવા આવી છે. અને આ વિપ્ર પત્નીઓ બ્રાહ્મણની વહુ તો રાજી રાજી થઈ ગયા. કનૈયો ભોજન મગાવે છે અને જેટલા જેટલા ભોજન થઈ ગયા હતા ને એના થાળ ભરવા માંડી. બ્રાહ્મણની પત્નીઓ એક થાળમાં પકવાન મૂક્યા, એકમાં દાળ ભાત શાક કઢી સંભારા મરચાના અથાણા, એકમાં બધા મોહનથાળ મગજ આવા ચણાના લોટના મિષ્ટાન મૂક્યા, ચૂરમાના લાડુ મૂક્યા, ગોળ મૂક્યો, દૂધપાક મૂક્યા. આ બધા થાળ ભર્યા અને ગોવાળિયાઓને કહે ગોવાળિયાઓ અમને રસ્તો બતાવો, અમે તમારી સાથે થાળ લઈને જમાડવા માટે આવીએ છીએ નંદકુમારને. અને આ બધી વિપ્ર પત્નીઓ તો કે ભગવાન માટે થાળ ભર્યા અને ગીત ગાતા ગાતા નીકળી. નંદલાલ જમવા પધારો, મેં મારા હાથે બનાવેલી થાળી. કોઈ પાસે બનાવેલી નથી પણ ગોપી કહે કે મેં મારી હાથે બનાવી છે. અને વિવિધ પ્રકારના પકવાનો, મિષ્ટાનો, ભજીયા, ગાંઠિયા, ભૂસું, આવા બધા પકવાનો જે બ્રાહ્મણો માટે રાંધેલા હતા એના થાળ ભરી ભરીને તો કે કનૈયાની પાસે ગઈ. અને કનૈયો વાટ જોઈને બેઠો તો. કનૈયો કે જટ ગોપી જમવાનું દે. અને ગોવાળિયાઓ બધા ગોળ ચકૈડામાં પંગત વાળીને બેસી ગયા. બલદેવજી, કનૈયો અને ગોપ બાળકોને પાતળ પીરસાણી. બધી કન્યાઓ, બ્રાહ્મણોની દીકરીઓ, બ્રાહ્મણની વહુઓ કનૈયાને પીરસવાને માટે લાગી. 56 પ્રકારના રાજભોગ, અનેક પ્રકારના રાયતા, ચટણી, દૂધપાક બધું જમાડવાને માટે લાગી. ખૂબ જમાડ્યું, ખૂબ જમાડ્યું. ગોવાળિયાઓ ધરાઈ ગયા. કનૈયા, આવું જમવાનું તો કોઈ દી નથી મળ્યું. કનૈયો કે આપણા જાડા વરણમાં આવું ન હોય. આ તો આ પાતળા છે ને ગોર બાપા, એ દાળ ભાત ખાય. આવું આપણે ન ખવાય. આપણે તો મહેનત કરવી છે. આપણે તો બાજરાનો રોટલો અને માથે માખણ ખવાય. આ તો બધા આ ગોર બાપા ખાય. પણ કનૈયા કોઈ દી આવું તો આપણે ઘેર કર્યું નહીં. અને કનૈયો કે મજા આવી ને. કનૈયાએ બ્રાહ્મણના પત્નીને આશીર્વાદ દીધો. ગોરાણીઓને કનૈયાએ આશીર્વાદ દીધો કે સમાજમાં તમારું માન વધશે. જાઓ. ગોર બાપા મહેનત કરે અને જસ કોણ ખાય? ગોરાણીમાં. ગોર બાપા લગ્ન કરાવવા જાય, આટા ફેરા કર્યા જ રાખે. પોખવા માટે જાય, માંડવો રોપવા જાય, મામેરા ભરવા જાય. તડકાના આરખડતા હોય. અને હાડલો કોણ દે? હાડલો ગોરાણીમાં નો મોકલે. આ યજમાનની વહુ છે ને એમ કહે કે ગોરાણીમાં હાડલો લીધો લેતા જઈએ. અરે મોઈ તે ગોર બાપાનું ધોતિયું લે ને, એમાં તને શું બળ પડે? પણ ગોરાણીમાં આવ્યા હોય કે ન આવ્યા હોય પણ એનું માન વધે. જોયું ને કાલ એક દી આવ્યા તો કેટલા લઈ ગયા. ગોરાણીનું માન ભગવાને વધાર્યું છે. હે વિપ્ર પત્નીઓ, તમારું માન વધશે. અને આ બધા થાળ જમાડ્યા અને પછી કે હવે અમે જઈએ. અને આ ગોરાણીઓ ડરવાને માટે લાગી કે અમે જાઉં ને અમારા ઘરના ખીજા હે તો. અમે એમને પૂછાવીને આવી છે. ગોર બાપાને પૂછ્યું નથી. અને ભગવાનને ધરવાનો આ અન્નકૂટ હતો એ બધું લઈને આવતી રહીશ. અમને ગોર બાપા ખીજા હે તો. ત્યારે કનૈયો બોલ્યો કે ઘરમાં તમારું રાજ રહે, તમને કોઈ કંઈ કહે નહીં. જાઓ. ગોર બાપા કોઈ દી તમારી સામે કંઈ બોલી શકશે નહીં. તમે મથુરામાં જાઓ ને, મથુરામાં ન્યાની ગોરાણી રાજ કરે છે. તમે જોયું? મથુરામાં ગયા ને ગોરાણીને જોઈને ચોબી કહેવાય. ચોબી, ચોબાજી અને ચોબીજી. એ ગોરાણી હોય ને એ શું કરે ખબર? એક તો ગામમાં જ એનું પિયર હોય. ગોકુળની ગાય અને મથુરાની છોરી. ભાઈક ફૂટે તો બહાર જાય, બાકી બહાર જાય નહીં. ન્યા પૈણે. એ ગામમાં પૈણે, બહાર પૈણવા જ ન જાય. તો આખો દિવસ પિયર રીએ.
સાંજનો ઢોંઢાનો ટાણો થાય ને તો ઘેર આવે હારે, ત્યાં સુધી તો પિયર હોય. પિયર હોય તો 10 વાગે ઉઠે તો હાલે ને. હે એટલે સવારથી બપોર સુધી તો પિયરમાં જ રહીએ. રોંઢો થાય ને ત્યારે ઘેર આવે. ઘેર આવીને શું કરે તો કે એની જે અટારી હોય ને અગાસી ત્યાં અથવા ફળિયામાં હિંડોળો હોય. હિંડોળો ફરજિયાત છે ગોરાણીનો. અને હિંડોળા ઉપર બેસી જાય. પાનની પેટી બાજુમાં રાખી હોય, બનારસી પાન બનાવે. હે એમાં સરસ મજાની સોપારી નાખે, એલચી નાખે, સાકર નાખે અને પછી પાનનો ગલોફો ચડાવે. ચોબાજી પાણી ભરી આવ્યા કે નહીં? એટલે ચોબાજી ઘડો હાથમાં લે અને પાણી ભરવા ચોબા જાય. આ બાઈ પાણી ભરવા જાય નહીં, જમણા જળ ભરવા કોણ? ગોરબાપા જાય. ચોબાજી આજે કપડાં ધોવાના રહી ગયા છે કે નહીં? તો કાલ ધોઈ નાખજો તમ તારે. એટલે કપડાં યમુના જળને કાંઠે લેતા જાય. ચોબાજી કપડાં પણ ધોવે. અને રસોઈ તો બાયડીના હાથની જમાય જ નહીં. ભગવાનને થાળ ધરવો હોય તો અપરસમાં કરવો પડે. એટલે આ ગોરબાપા નાહીને આવે, જમના જળની લોટી ભરતા આવે અને એમાંથી રસોઈ કરે, રાણીને જમાડે, ભગવાનનો થાળ ધરે ને વધે તો પોતે ખાય. આવું રાજપાટ ગોરાણીનું છે. હે અને એ રાણી ગણાય. હે રાજાની જેમ રાણી હોય ને એમ ગોરાણી. હે 4 રાણી છે આ. એમાં પેલી આવે ગોરાણી, બીજી આવે આઈ રાણી. આ બધી રાણી છે. ત્રીજી આવે નાગરાણી. ત્રીજી આવે નાગરાણી. નાગર બેસો તો ખરી, સન્માન કરવું છે બરાબર. ચોથી આવે મેરાણી. 18 આલમ છે ને, 18 આલમ. હે એમાં 4 ને જ રાણી ગણી છો. આયરાણી, મેરાણી, ગોરાણી અને નાગરાણી. બાજી બધી તો સામાન્ય બાઈઓ છે. બીજીની વાહ રાણી નો આવે જો. હે તો આ 4 ને રાણીના રાજ મળેલા છે. એ રાજને ભોગવવા વાળી થઈ ભગવાને વિપ્ર કન્યાઓના મનોરથ પૂરા કર્યા. ભગવાને આ બ્રાહ્મણોના મનોરથ પૂરા કર્યા. આ ગોરાણીઓ આવ્યા યજ્ઞમાં અને બ્રાહ્મણોને કીધું અમે તો કનૈયાને જમાડી આવ્યા. હે હજી અહીંયા યજ્ઞ નારાયણ ભગવાનનો થાળ નથી દઈ, તમે ત્યાં જમાડી આવ્યા? તો કે તમારો યજ્ઞ ભલે ગમે એટલા વાગ્યા સુધી હાલે, અમારો કનૈયો ભૂખો ન રહીએ, અમે તો કનૈયાને જમાડી આવી. ત્યારે આ બ્રાહ્મણોએ કીધું કે મિથ્યા છે અમારું જ્ઞાન, અમે તો ખોટા આ ચોપડામાં થોથા ફોંકતા રહ્યા, અમારી બાયુ તો ભગવાનને પ્રાપ્ત કરીએ. ખોટા વેદના, શાસ્ત્રના, પુરાણના વેમમાં રહેવું નહીં હો. 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. 2.5 અક્ષરનો જે પ્રેમ છે એ પ્રેમને જેને અનુભવ્યો એ જ સાચો પંડિત. શ્લોક પાકા કર્યા રાખો, મંત્રોચ્ચાર કર્યા રાખો, પણ મનમાં પ્રભુ પ્રત્યે પ્રેમ ન જાગે, કોઈના ઉપર પ્રેમ ન થાય, કોઈના ઉપર લાગણી ન થાય, કોઈના ઉપર તમને હેત વરસે નહીં, તો એ જ્ઞાન નથી પણ મિથ્યા જ્ઞાન છે. બ્રાહ્મણોએ કીધું કે અમારી ભૂલ થઈ, અમે તો અમારી પાસે કનૈયો ગોપને માગવા માટે મોકલ્યા હતા પણ અમે ધ્યાન દીધું નહીં. હે ગોરાણીઓ, તમે ધન્યવાદ છે. ભગવાનની અલૌકિક પ્રકારની લીલા થતી રહી. થોડી વાર ભગવાનનું નામ સંકીર્તન કરીએ અને પછી આપણે સાયંકાળની આરતી કરીએ. ભાઈ કાળુભાઈને કંઈ અમારા વિદ્વાન બ્રાહ્મણ પધારેલા છે. દેવાંગભાઈ વડાળીથી આવે છે, દેવાંગભાઈ ટીમડીથી આવે છે. દેવાંગભાઈ વિપુલભાઈના સાડા છે અને શ્યાલકા બુદ્ધિદાયકા, એનું આપણે સન્માન કરીએ. આવો કાળુભાઈ. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. નંદ કે દુલારે બાબા યશોદા કે પ્યારે. નંદ કે દુલારે બાબા યશોદા કે પ્યારે. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ
नंद के दुलारे। जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे। जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे। जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे। नंद के दुलारे माता यशोदा के प्यारे। नंद के दुलारे बाबा यशोदा के प्यारे। नंद के दुलारे माता यशोदा के प्यारे। नंद के दुलारे माता यशोदा के प्यारे। जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे। जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे। कृष्ण चंद्र नंद के दुलारे। जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे। जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे। ચાલો યજમાનો આરતી પૂજા માટે આવી જાઓ. કાલનો દિવસ ગોવર્ધન પૂજા. સવારે ગોવર્ધન ભગવાનની પૂજા કરવાની છે અને સાંજે કૃષ્ણ કનૈયાને દ્વારકામાં લઈ જઈ અને એના લગ્ન કરાવવાના છે. ધામધૂમેથી કાલે આપણે લગ્ન ઉત્સવ મનાવવાનો છે. સવારે ગોવર્ધન સ્વરૂપે ભગવાનની પૂજા થશે અને સાંજે મોટી જાન જોડીને જવું છે માધવપુરના માંડવે અને રાણી રૂક્ષ્મણીને લઈ આવવા છે. કનૈયો એકલો એકલો હવે ગમતો નથી, એની રાણી રૂક્ષ્મણીને સાથે લઈ આવી છે. કાલે બની શનિને આવજો. સવારે આપણે પ્રાગટ્ય કરશું અને પછી આ લઈ જાવ વિપુલભાઈ, આ લઈ જાવ આપી દે જવા તમારા છે વાલા. હા ખુશી ભેટ છે આ તો, તમે એવા પગલા કર્યા. नंद लाला मैं आरती करने आई हूँ. तुम बंसी बजाओ नंद लाला मैं आरती करने आया हूँ. मैं आरती करने आया हूँ, प्रभु सेवा करने आया हूँ. मैं आरती करने आया हूँ, प्रभु सेवा करने आया हूँ. तुम बंसी बजाओ नंद लाला मैं आरती करने आया हूँ. तुम बंसी बजाओ नंद लाला मैं आरती करने आया हूँ. मेरे हाथ कटोरी चंदन की प्रभु तिलक लगाने आया हूँ. मेरे हाथ कटोरी चंदन की प्रभु तिलक लगाने आया हूँ. तुम तिलक लगा लो नंद लाला मैं आरती करने आया हूँ. तुम तिलक लगाओ नंद लाला मैं आरती करने आया हूँ. मेरे हाथ में थाली भोजन की प्रभु तुम्हें खिलाने आया हूँ. मेरे हाथ में थाली भोजन की प्रभु तुम्हें खिलाने आया हूँ. तुम प्रेम से पाओ नंद लाला मैं आरती करने आया हूँ. तुम प्रेम
आचमन कराने आया हूँ। मेरे हाथ में जारी जमुना की तुम्हें आचमन कराने आया हूँ। तुम आचमन कर लो नंदलाला में आरती करने आया हूँ। तुम आचमन कर लो नंदलाला में आरती करने आया हूँ। मेरे हाथ में तकिया रेशम का प्रभु तुम्हें पोढ़ाने आया हूँ। मेरे हाथ में तकिया रेशम का प्रभु तुम्हें सुलाने आया हूँ। तुम प्रेम से पोढ़ो नंदलाला में आरती करने आया हूँ। तुम प्रेम से बोलो नंदलाला में आरती करने आया हूँ। तुम बंसी बजाओ नंदलाला में आरती करने आया हूँ। शीतलीकरणं यानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां च पदे पदे जले निर्वाणन हरिने वेचवाने। સુતદેવજી પૌરાણિક ઋષિ કથાનો સંવાદ કરી રહ્યા છે અને ગંગાજીના તટ ઉપર અનશન વ્રત ધારણ કરીને બેસેલા પરીક્ષિત રાજાને વ્યાસપુત્ર સુખદેવજી મહારાજ આ કથામૃતનું પાન કરાવી રહ્યા છે. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ ધન્યવાદ આપે છે કે પરીક્ષિત રાજા, ધન્યવાદ છે તારા કુળને, તારી માને ધન્યવાદ છે, તારા પિતાને ધન્યવાદ છે કે જેણે આવા ભક્તિમય સંસ્કારનું તારામાં સિંચન કરેલું છે. આજે 6 દિવસ થઈ ગયા છતાં પણ તે કોઈ દિવસ અન્ન અને જળમાં અપેક્ષા કરી નથી. એક પાણીનું ટીપું પણ તે પીધું નથી અને અન્નની સામે પણ કોઈ દી દ્રષ્ટિ કરી નથી. પીધું તો નથી પણ તારા મનની અંદર એ ખાવા પીવાની જરાય તૃષ્ણા પણ રહી નથી. એક ચિત્તે અને શાંતિથી જે તું કથા સાંભળે છે ને એ ખરેખર તારા ધન્યવાદને પાત્ર છે. સુખદેવજી મહારાજ દિવ્યાતિ દિવ્ય કથા કહી રહ્યા છે અને કથાની અંદર પ્રવેશિત થવા માટે ભગવાનનું નામ સંકીર્તન જરૂરી છે. જ્યારે ભગવાનના નામની ધૂન લેવાય ત્યારે આપણા હૃદયની અંદર, મનની અંદર, બુદ્ધિની અંદર જે આસુરી આવેશ પ્રવેશ થયેલો હોય એ આસુરી તત્વ ધીમે ધીમે વિનાશ પામતું જાય છે. અને એ ભગવાનનું નામ સ્મરણ નારાયણ દીન દયાલ ભજમન રાધે ગોવિંદા. હો નારાયણ દીન દયાલ ભજો રે મન રાધે ગોવિંદા. ઓ નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો 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 રાધે ગોવિંદા. ભજ મન દીન દયાલ ભજો રે મન રાધે ગોવિંદા. નારાયણ દીન દયાળ ભજ
राधे गोविंदा है तारों में जैसे चंदा है जो मन राधे गोविंदा तारों में जैसे चंदा बछुरे मन राधे गोविंदा है तारों में जैसे चंदा है जो मन राधे गोविंदा नारायण दीन दयाल भजोरे मन राधे गोविंदा नारायण दीन दयाल भज मन राधे गोविंदा सब सखियन में राधे बड़ी है 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 नदियों में जैसे गंगा भजोरे मन राधे गोविंदा नदियों में जैसे गंगा है जो मन राधे गोविंदा नारायण दीन दयाल भजोरे मन राधे गोविंदा नारायण दीन दयाल भज मन राधे गोविंदा नारायण दीन दयाल भजोरे मन राधे गोविंदा नारायण दीन दयाल भज मन राधे गोविंदा नारायण दीन दयाल भजोरे मन राधे गोविंदा नारायण दीन दयाल भज मन राधे गोविंदा કૃષ્ણ કનૈયા लाल की जय શ્રી ગિરિરાજ धरण की जय શ્યામ સુંદર શ્રી यमुने महारानी की શ્રી जय વલ્લભા धीश की जय હરિ ઓમ ओम नमः पार्वती पतये हर हर महादेव જય જય શ્રી રામ राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन विहारी लाल की जय સુખદેવજી મહારાજ દિવ્ય કથામૃતનું પાન કરાવી રહ્યા છે. સુખદેવજી મહારાજ બોલ્યા છે, ભગવાન અપિ તત્રૈવ બલદેવેન સંયુતઃ પશ્યન્નિવ સંગોપાન निन्द्रयाग कृतोद्यमान તદભિઘ્નોપી ભગવાન सर्वात्मा सर्वदर्शनः प्रश्रयावनतो रुच वृद्धानन्द पुरोगमा નંદ વ્રજની અંદર બધા ગૌવાળિયાઓ ભેગા થઈ અને આમથી તેમ ઇન્દ્રયાગની માટેની તૈયારી કરી રહ્યા છે. નંદ બાવાએ બ્રાહ્મણોને પધરાવ્યા છે. મુહૂર્ત નિકાલ આવ્યું અને કીધું કે ઇન્દ્રયાગ કરવાનું મુહૂર્ત બ્રાહ્મણો તમે પસંદ કરીને આપો. દર વર્ષે આપણે ઇન્દ્રયાગનું આયોજન કરીએ છીએ તો બધા ગોપોનું કલ્યાણ થાય, આપણી ગાયો પ્રસન્ન બને, ઇન્દ્ર ભગવાન વરસાદ વરસાવે અને ઇન્દ્ર વરસાદ વરસાવે એટલે આપણું ગોચારણ, આપણી ગાયોને લીલું લીલું સુંદર મજાનું ઘાસ મળી રહે. એટલે આપણે દર વર્ષે ઇન્દ્રયાગ કરી રહ્યા છીએ. બ્રાહ્મણો પધાર્યા, પંચાંગની અંદરથી સારો દિવસ જોઈને કીધું કે ઇન્દ્રયાગ આજે આ દિવસે પ્રારંભ થશે, આટલા દિવસ ચાલશે, એમાં આટલા મંત્રોથી આટલા આહુતિ પ્રદાન કરવામાં આવશે. બધું નક્કી થઈ રહ્યું છે. અને બલદેવજી, નંદ, સુનંદ આ બધા ગોવાળિયાઓ ઉપનંદ વગેરે ભેળા મળી
અને યજ્ઞ યાગની બધી તૈયારીઓ કરવાને માટે લાગ્યા છે. કઈ જગ્યાએ બ્રાહ્મણોના અવતારા થશે, કઈ જગ્યાએ યજ્ઞશાળા બનશે, કઈ જગ્યાએ રસોડાની વ્યવસ્થા કરશું, મહેમાનો જે આવેલા હોય એને કઈ જગ્યાએ આપણે ઉતારા માટે રહેઠાણ આપશું. આ બધી ચર્ચાઓ ગોવાળિયા વરસ પરસ ફરીને મળીને કરી રહ્યા છે. ઠાકોરજીએ જોયું કે આ બધો ઉદ્યમ શેનો ચાલે છે, આ બધી તૈયારીઓ આવી તડામાર ચાલે છે. નંદ બાવા તમે શું કરવાના થયા છો? અને બધા ગોપ ગોપીઓ ભેગા થયેલા હતા. ભગવાને પૂછ્યું ત્યારે નંદ બાવા કહેવાને માટે લાગ્યા કે કનૈયા, અમે ઇન્દ્ર યાગની તૈયારી કરીએ છીએ. દર વખતે અમે ઇન્દ્ર યાગ કરીએ છીએ અને એનાથી ઇન્દ્ર પ્રસન્ન થાય અને એ ખૂબ વરસાદ વરસાવે છે. એ ઇન્દ્રનું ઋણ અદા કરવા માટે અમે દર વર્ષે આવો એક ઇન્દ્ર યાગ કરી રહ્યા છીએ. ત્યારે ભગવાન બોલ્યા કે આ ઇન્દ્ર યાગ તમારી પરંપરા છે, કાંઈ જાણી જોઈને કરો છો કે એમને મજ્ઞાનતાથી? શા માટે તમે ઇન્દ્રને આહુતિ આપો છો? અને આ યજ્ઞ કરવાનું કર્તવ્ય શું છે? યજ્ઞ કરવાથી કેવી રીતે જીવાત્માનું આત્મકલ્યાણ થાય છે તમે જાણો છો? ભગવાન ત્યારે બોલ્યા છે, કર્મણા જાયતે જંતો કર્મણે ન લીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણ્યેવાભિવંદ્યતે. નંદ બાબા, મનુષ્યના કર્મ જ મહત્વના છે. માણસના કર્મથી જ સુખ દુઃખ ભય અને ગ્લાની આ બધું માણસના કર્મને અનુસાર મળે છે. જો તમે પ્રતિદિન યજ્ઞ કરો, સેવા કરો, પૂજા કરો, ધર્મ કાર્ય કરો, પણ તમારું કર્મ શુદ્ધ ન હોય તો એ યજ્ઞ પણ ફળ આપતો નથી. અને તમારી એ પૂજા, તમારી સેવા, તમારો ધર્મ પણ, તમારા જો કર્મ ખરાબ હશે ને તો કર્મ મુજબ તમારી ગતિ થાય છે. યજ્ઞ કરવાથી તો ચિત્ત શુદ્ધિ થાય છે, ભૂમિ શુદ્ધિ થાય છે, દેહ શુદ્ધિ થાય છે, પણ માણસનું કર્મ મહત્વનું છે. અને સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. આ ઇન્દ્ર, વરુણ, વાયુ, કુબેર, ઈશાન, અનંત, નૈઋતિ આ બધા દેવતાઓ છે ને કોને આધીન છે ખબર છે? અરે કનૈયા, બધા દેવતાઓ તો પ્રત્યક્ષ છે, એ કોને આધીન હોય? ત્યારે કનૈયો કહેવાને માટે લાગ્યો, નંદ બાવા એવું નથી. આ બધા દેવતાઓ તો શ્રી હરિ પરમાત્માના અંગો છે. કેવી રીતે? તો કે આખા ભારત દેશનો જે સમ્રાટ રાજા હોય એની પાસે આખા ભારત દેશની સત્તા હોય અને એમાં પાછું તમારું રાજ્ય જુદું આવે, ગુજરાત, મહારાષ્ટ્ર, નેપાળ, મગધ, આમ બધા રાજ્યો ભલે જુદા હોય તો એ રાજ્યના બધા એક એક પ્રધાનમંત્રી હોય, એના મુખ્યમંત્રી ગણાય. અને એ મુખ્યમંત્રીની નીચે તો કે એ મુખ્યમંત્રીની નીચે એ રાજ્યની અંદર અનેક પ્રકારના જિલ્લાઓ આવેલા હોય. ભાવનગર જિલ્લો જુદો, રાજકોટ જિલ્લો જુદો, જામનગર જિલ્લો જુદો. આમ એક રાજ્યની અંદર 20-25 જિલ્લા આવેલા હોય. અને જિલ્લાનો અધિપતિ તો કે જિલ્લાનો અધિપતિ કલેક્ટર કહેવાય, એ પણ જુદો હોય. અને એ કલેક્ટરની નીચે, એ જિલ્લાની નીચે તો કે 15-17 તાલુકા આવેલા હોય. એ તાલુકાને શું કહેવાય? તો કે જિલ્લાથી જે નાનું ગામ હોય, નગર હોય, ઉપલેટા, ધોરાજી, જેતપુર, આમ એ બધા એના તાલુકા ગણાય. અને એ તાલુકાની નીચે તો કે એક તાલુકાની નીચે
20, 22, 50, 25 ગામ આવેલા હોય અને ગામનો વહીવટ કરવાને માટે પાછો સરપંચ જુદો હોય. મોટામાં મોટો જે ભારત દેશનો રાજા હોય એની સત્તા બધે ચાલે, પણ નાનું ગામડું હોય ત્યાં તો એના સરપંચની સત્તા ચાલે. તાલુકામાં તો કે મામલતદાર હોય એની સત્તા ચાલે, જિલ્લાની અંદર કલેક્ટર સાહેબની કથા ચાલે, એની સત્તા ચાલે. રાજ્યની અંદર તો કે જે મુખ્યમંત્રી હોય, ગવર્નર હોય એની સત્તા ચાલતી હોય. અને સમગ્ર ભારત દેશની અંદર તો કે જે વડોપ્રધાન બનેલો હોય ને એની સત્તા ચાલે. એમાં તમે સમજો કે નહીં? નંદ બાબા કે એ તો અમને ખબર છે. જેમ કંસ રાજાની સત્તાની નીચે આપણે રહેલા છીએ એમ આ આખા ભારત દેશના સમ્રાટ રાજા રહેલા છે. ત્યારે કનૈયો કીધો, કનૈયા કહેવાને માટે લાગ્યા કે જેમ નાની સત્તા હોય એના ઉપર એનો ઉપરી અધિકારી હોય, એના ઉપર પાછો બીજો અધિકારી હોય, એના ઉપર ત્રીજો અધિકારી હોય, એમ આ ઇન્દ્ર તો છે ને એક ગામનો અધિપતિ છે. એની પાસે માત્ર વરસાદનું જ આધિપત્ય રહેલું છે. પણ માત્ર વરસાદ વરસે અને બધાય સુખી થાય એવું નથી. દરેક ક્ષેત્રના અધિપતિઓ જુદા જુદા રહેલા છે. નંદ બાવા આખું મોટું વડલાનું ઝાડ હોય, એ વડલાના ઝાડ ઉપર તો કે અનેક ડાળીઓ હોય અને એ ડાળીની બાજુમાં તો કે પાછી નાની નાની બીજી અનેક ડાળીઓ ફૂટેલી હોય અને એ ડાળીમાં તો કે અસંખ્ય પાંદડાઓ પણ હોય અને એ પાંદડાની અંદર ક્યાંક વડલાના ટેટા પણ લાગેલા હોય. નંદ બાવા જો આ વડલાના ઝાડવાને લીલું રાખવું હોય ને તો એના પાંદડે પાંદડે પાણી ન રેડાય, એની ડાળી ઉપર પાણી ન રેડાય, એના થડમાં પાણી રેડો, એના મૂળમાં પાણી પડે એટલે આખો વડલો નવપલ્લવિત રહીએ. વડલાના ઝાડને લીલું રાખવું હોય તો વડલાના પાંદડે પાંદડે પાણીનું સિંચન કરો તો કાંઈ વડલો પરિતૃપ્ત ન થાય. પણ એના મૂળમાં તમે પાણી સિંચન કરો તો એ મૂળ દ્વારા પાણી તો કે પાંદડે પાંદડે અને ડાળીએ ડાળીએ એનું જલ પહોંચી જાય. નંદ બાબા કે કનૈયા તું બહુ સાચી વાત કરે છે, તો અમે શું કરીએ છીએ? નંદ બાબા તમે પાંદડા ઉપર પાણી રેડો છો. પાણી ખરેખર ક્યાં રેડવાનું હોય? વૃક્ષના મૂળની અંદર. અને વૃક્ષના મૂળમાં તમે પાણીનું સિંચન કરો એટલે આખું વૃક્ષ નવપલ્લવિત થઈ જાય. કનૈયા એમાં અમને ખબર ન પડી, શું કરાય? તો કે ઇન્દ્ર તો દેવોનો રાજા છે, એ તો દેવતાઓને પુષ્ટ કરવા વાળો છે અને આપણે તો ગોવાળિયાઓ છે, વનવાસીઓ છે. વનની અંદર આપણી ગાયોને કોણ સાચવે છે? આપણા ગિરિરાજ બાવા છે ને, એ સર્વોપરી રહેલા છે અને એ જ પૂર્ણ પુરુષોત્તમ રહેલા છે. જો ગિરિરાજની પૂજા કરો તો બધા દેવી દેવતાઓની પૂજા એમાં આવી જાય છે. સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. તમે ગમે એ દેવની પૂજા કરો પણ છેલ્લે 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ ન બોલો ત્યાં સુધી એ તમારી ગમે એ દેવની પૂજા હોય એ પૂજા અધૂરી રહે છે. ગોર બાપા તમારે ઘેર આવે અને પૂજા કરાવે તો પહેલા વહેલા શું બોલે કે 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ બોલો. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. અને પછી એમ બોલે કે મોઢેથી મમ બોલો, મમ બોલાવે. અને છેલ્લે જ્યારે કાર્ય પૂરું થાય ત્યારે ગોરબાપા બોલાવે કે ઈદમ ન મમ. જે પૂજા કરી
જે યજ્ઞ કર્યો, જે મંત્ર જાપ કર્યા, જે પાઠ કર્યા, જે મંત્રોનું ઉચ્ચારણ કર્યું અને એના અંગભૂત તમે વ્રત કર્યું, ઉપવાસ કર્યો, આ બધું પુણ્ય ન મારા માટે નહીં પણ મારા પરમાત્મા માટે હું કરું છું એમ મમથી ચાલુ થાય અને ન એમ પૂરું થાય છે. આ વેદનો સિદ્ધાંત રહેલો છે. હે નંદ બાવા, આ ગિરિરાજ છે ને એ પૂર્ણ પુરુષોત્તમનું જ સ્વરૂપ છે અને તમામ પ્રકારની તમારી મનોકામના જે હશે, આધિદૈવિક હોય, આધિભૌતિક હોય કે આધ્યાત્મિક હોય, એ બધી તમારી મનોકામના ગિરિરાજ બાવા પરિપૂર્ણ કરશે. તમારા 3 પ્રકારના સંતાપ છે. કાયિક, કાયિક એટલે શારીરિક, શરીરની અંદર માથું દુખે, પગ દુખે, શરીરમાં રોગ આવે, શરીરને કષ્ટ થાય, તો આ બધા કાયિક કષ્ટો કીધા છે. વાચિક, વાણીથી પણ આપણા દ્વારા અનેક પાપ થાય છે. એ વાણીના પાપ ભગવાનનું નામ લેવાથી નાશ પામે છે. કાયિક, વાચિક અને માનસિક. માનસિક એટલે મન દ્વારા કરેલા. મનમાં પણ આપણે ઘણી વખત કોકનું સારું બોલીએ છીએ, મનમાં આપણે કોકનું ખરાબ પણ વિચારીએ છીએ, તો આ બધા માનસિક પાપ રહેલા છે. કાયિક, વાચિક અને માનસિક ત્રણેય પ્રકારના જે પાપ અને કષ્ટ ઉત્પન્ન થાય છે ને, એ પણ ગિરિરાજ બાવા સમન કરે એવા સમર્થ રહેલા છે. અને તમે ઇન્દ્રની પૂજા કરશો ને તો માત્ર વરસાદ વરસશે, બીજું તમને સુખ પ્રાપ્ત થશે નહીં. એટલે માટે ગિરિરાજ બાવાની પૂજા કરો. કનૈયા ગોપ બાળકો કહેવાને માટે લઈ ગયા કે અમારી તો પરંપરા એવી છે કે અમે તો દર વખતે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ અને ઇન્દ્રના યજ્ઞથી અમારું ક્ષેમ કુશળ ચાલે છે. ત્યારે કૃષ્ણ ભગવાન કહેવાને માટે લઈ ગયા કે હે નંદ, ઉપનંદ, આજ વખતે તમે ગિરિરાજની પૂજા કરો, તમને અઢળક પ્રકારનું ફળ પ્રાપ્ત થશે. અને તમારા આ ઇન્દ્રદેવ કોઈ દિવસ તમને પ્રત્યક્ષ આવીને દર્શન આપે છે? કોઈ દિવસ તમારું રાંધેલું અન્ન આરોગે છે? તો કે ના. આ ગિરિરાજ બાવા તો એવા છે ને કે તમારું અન્ન પણ આરોગશે અને તમારું સર્વ પ્રકારે કલ્યાણ કરશે. એટલે કેટલાક ગોવાળિયાઓએ વાંધો લીધો કે આપણે તો આપણો નિત્ય નિયમ મુજબ જે યજ્ઞ કરીએ છીએ ને એ યજ્ઞ જ કરવો જ. પણ કનૈયાએ જ્યારે સમજણ આપી ત્યારે બધા ગોવાળિયાઓ તૈયાર થઈ ગયા. કેટલાક મનથી થયા, કેટલાક કમને પણ તૈયાર થયા અને બધા ગોવાળિયાઓને ભગવાને કીધું કે પોતપોતાને ઘેર અન્નકૂટ રાંધો. કોઈ જલેબી બનાવે, કોઈ દાળ ભાત બનાવે, કોઈ કઠોળ બનાવે, કોઈ મેવા મીઠાઈ મોહનથાળ બનાવે, બરફી બનાવે. જેને જે સારી વસ્તુ બનાવતા આવડતી હોય એની બધી બનાવો. આપણે ગિરિરાજ બાવા ઉપર જલાભિષેક કરશું અને ગિરિરાજ બાવાને પાતળમાં ભોગ ધરાવશું અને આ ગિરિરાજ બાવાની કોષમયી પ્રદક્ષિણા કરશું. બધી ગોપીઓ સુંદર મજાના નવા નવા વસ્ત્ર ધારણ કરો. ગોપાલો તમે પણ આ તમારા જે ચોયણા છે ને એ બદલાવો, નવા પહેરો. સારા સારા વસ્ત્ર પહેરો, ધોયેલા નવા. અને બહેનો બધી સોળે શણગાર સજીને આવો. ગોળિયાઓ માથામાં મગજમાં તિલક કરવાનું ભૂલતા નહીં અને એક એક ઉપેણો લઈ આવજો. ગિરિરાજ બાવા વસ્ત્ર પણ માગશે. અને તમારી ગાયોને શણગારજો, એને ઘૂઘરિયાળી માળ પહેરાવજો. આપણા જે બળદ રાજા છે ને એ બળદને પણ શણગારજો, એની ઉપર ઝૂલ ઢાંકજો, એની ડોકમાં પણ ઘૂઘર માળ પહેરાવજો. અને ગોવાળિયાઓને તૈયાર કર્યા
ગોપીઓને તૈયાર કરી. નંદ સુનંદ યશોદા મૈયા બધા જે છે ને તૈયાર થઈને આવ્યા. ગોપીઓ કહેવાને માટે લાગી કે હું તો આ બનાવવાની છે, બીજી ગોપી કે હું તો મગજ બનાવવાની છું, ત્રીજી ગોપી કે મને તો દૂધપાક બહુ બનાવતા આવડે, સરસ હું દૂધપાક બનાવવાની છું. 56 પ્રકારની વાનગીઓ બની. હે, કોઈએ કઠોળ બનાવ્યા, કોઈએ ભાત બનાવ્યા, સખડી અનસખડી દૂધ ઘર બધું તૈયાર થવાને માટે લાગ્યું. અને ગોવાળિયાઓને બહુ ઉત્સાહ થઈ ગયો. પોતપોતાના ગાડા જોડી અને ગિરિરાજ બાવાની તળેટીમાં આવ્યા. અરે ગોવાળિયાઓ બધા લાઈન બંધ ઉભા રહ્યો, ગિરિરાજ બાવાની પ્રદક્ષિણા કરવી છે. અને ગોપીઓ પોતાના ગાડામાં જે અન્નના કોઠાર લઈ આવી હતી ને એ બધા ભોગ તો કે સામે પાતળમાં ધરાવ્યા, એની અંદર તુલસીના પાન પધરાવ્યા. અને ગોવાળિયાઓને કીધું કે જાઓ જમના જળ લઈ આવો. બધા ગોવાળિયાઓ પોતાની હેલ લઈ અને ગોપીઓની સાથે યમુના મહારાણીને કિનારે પહોંચ્યા. યમુના મહારાણીને નમસ્કાર કર્યા કે યમુના જળમાં અમે કેસર પધરાવીએ છીએ, એની અંદર સુગંધી ચંદન પધરાવ્યું છે અને સુંદર મજાની જરજાલી ભરાણી. અને ગોવાળિયાઓ એક પછી એક લાઈન બંધાવવા માંડ્યા. સ્વયં પરમાત્મા ઠાકોરજી ગિરિરાજ બાવાના શિખર ઉપર ચડી ગયા. ગોવાળિયાઓને કીધું લાઈન કરો એક પછી એક. અને ગોવાળિયાઓ ગિરિરાજ બાવાના શિખર ઉપરથી આમ લાઈન કરી. એ લાઈન ક્યાં સુધી પહોંચી તો કે મહારાણીના વિશ્રામ ઘાટ સુધી પહોંચી ગઈ. અને ગોવાળિયાઓ એક પછી એક પાણીના બેડા ભરી ભરી અને બીજાને આપે, બીજો ત્રીજાને આપે, ત્રીજો ચોથાને આપે. સામેની બીજી લાઈન થાય, એમાં ખાલી બેડા જે છે ને આવતા જાય. આમ આખી 2 પંક્તિ થઈ. એક પંગતની અંદર તો કે ભરેલા બેડા જવાને માટે લાગ્યા. કનૈયો ગિરિરાજ બાવા ઉપર યમુના મહારાણીનું જલ પધરાવે, બ્રાહ્મણો વેદના મંત્રોચ્ચાર કરે, એ બેડું ખાલી થાય એટલે ગોવાળિયાને આપે, એ ગોવાળિયો બીજાને આપે, બીજો ત્રીજાને આપે. એ ખાલી હેલ યમુનાજીના કાંઠે પહોંચી જાય, પાછું ભરાઈને આવે. આખા ગિરિરાજ પર્વત ઉપર તો કે સુંદર મજાનો અભિષેક થયેલો છે. ગિરિરાજના જે ઝાડવા હતા, પાંદડા હતા, વનરાઈ હતી, બધી લીલી લીલી દેખાવાને માટે લાગી. ગોવાળિયાઓ કે કનૈયા અમારે ઘેર દૂધ બહુ છે, તો કે દૂધની હેલ લઈ આવો, ગિરિરાજ બાવાને દૂધનું સ્નાન કરાવીએ. અને દૂધના ઘડા ગિરિરાજ બાવા ઉપર રેડવા માંડ્યા. બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરવાને માટે લાગ્યા. ભય પૃથિવ્યામ ભય ઔષધિ ગુપયો દિવ્યન તરિક્ષે પયોધાઃ પયસ્વતી પ્રદિશઃ સંતો મહ્યમ મહા. ગિરિરાજ બાવા ઉપર દૂધનો અભિષેક થયેલો છે. પેલા યમુના જળનો અભિષેક કર્યો, પછી દૂધની ધારા વાળી દીધી. કેટલાક ગોવાળિયાઓ કે અમારે ઘેર મીઠું મીઠું દહીં છે, ગૌ મૈયાનું દહીં. કનૈયો કે એના ઘડા પણ આવવા દો. અને આ ગોવાળિયાઓ બધા દહીંની ધારાવાળી કરવાને માટે લાગ્યા. બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કર્યા છે. ઓમ દધિક્રાવણો અકારી ગંજિષ્ણો રસ્વસ્ય વાજિનઃ સુરભિનો મુખા ક્રેણત પ્રાણ આયુગુખિતારિખતઃ. ગોવાળિયાએ દહીંનો અભિષેક કર્યો છે. આ બધું તો પુષ્કળ હતું. હે, આ ભારત દેશ એવો હતો કે દૂધની ને દહીંની તો ધારાવાળી વહેતી હતી. ગોવાળિયા વાવ્યા કે અમારે ઘેર ઘીના ઘડા બહુ ભરેલા છે. કનૈયો કે લઈ આવો ઘીના ઘડા, આવે ઘીથી ભગવાનને સ્નાન કરાવીએ. એટલે ત્રીજું સ્નાન કરાવ્યું છે ઘીથી. ઘીના ભરેલા ઘડા હતા. ગિરિરાજ બાવા ઉપર રેડાવા માંડ્યા. બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરવા માંડ્યા, ઘીના મંત્રો. ગ્રેતમ ગ્રેતા પાવાનઃ પિબત ભસામ ભસા પાવાનઃ
पिबतान्तरिक्षस्य वीरशिशवाः दिशः प्रदिश आदिशो विदिश उदिशो दिव्याः स्वाहा બ્રાહ્મણોએ ઘીના ઘડા માથે ગિરિરાજ બાવા ઉપર રેડ્યા છે અને ગિરિરાજ પ્રસન્ન થતા થતા સેવા આરોગ્ય છે બધી પ્રત્યક્ષ સેવા સ્વીકારે છે. કેટલાક ગોવાળિયાઓ બોલ્યા કે અમારી પાસે મધ બહુ છે, વનરાવનની અંદર જે મધ ઉત્પન્ન થાય ને એ મધ પણ અમારી પાસે બહુ છે. કનૈયો કે મધના ઘડા આવવા દ્યો અને ગિરિરાજ બાવા ઉપર મધનો અભિષેક થયો. ઓમ મધુવાતારુતાય तारुतायते मधुक्षरन्ते सिन्धवः माधवीरनाः सन्तवो कधीः मधुनक्तमुतो कसो मधुमतपार्थिवग्गोरजाः मधुद्योरस्तुनः पीता मधुमानो वनस्पतिर्मधुमा अस्तु सूर्यः माधवीरगावो भवन्तु नः. શ્રી ગિરિરાજ બાવા પર મધનો અભિષેક આવી રીતે કરવામાં આવ્યો. પછી સાકરવાળું જળ, મિશ્રીવાળું જળ મંગાવ્યું અને મિશ્રીના જળના ગિરિરાજ બાવા પર અભિષેક થયેલા છે. अपाघोरसमुद्भय सद्गो सूर्ये सन्तग्गो समाहितं अपाघोरसस्यजो रसस्तम्भो गृह्णान्युत्तममुपया मग्रेहीतो सिन्दरायतवा युष्टं गृह्णान् मेकते यो निरिन्दरायतवा યુષ્ટતમમ્મા. વેદ મંત્રોથી સાકરવાળું જળ ગિરિરાજ બાવાને અર્પણ કરેલું છે. અને ત્યાર પછી આવ્યું તો કે શુદ્ધોદક, પાછું શુદ્ધ જળ ચડાવ્યું. ગિરિરાજ બાવાને ધોતીને ઉપૈણા ધરાવ્યા અને ધોતીને ઉપૈણા આમ પાથરા, એની ઉપર પુષ્પમાળાઓ ધરાવી. ગિરિરાજના જે શિખર હતા એ બધા શિખર ઉપર તો કે પુષ્પની માળા અર્પણ કરેલી છે, તુલસીના જલ અર્પણ કરેલા છે અને અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર, હળદર આ બધું ગિરિરાજ ઉપર પધરાવવાને માટે લાગ્યા. ગોવાળિયાઓ આનંદ કરવાને માટે લાગ્યા કે આપણા ગિરિરાજ બાવા કેવા સુંદર લાગે છે. કનૈયા જોતો ખરી આ ગિરિરાજ બાવાનું સૌંદર્ય આજે કેવું ખીલેલું છે. ગોવાળિયાઓ પ્રસન્ન થયા અને કનૈયો કહે કે હવે ગિરિરાજ બાવાએ સ્નાન કરી લીધું, કપડાં પહેરી લીધા, જનોઈ ધારણ કરી લીધી, હવે તો આપણે ગિરિરાજ બાવાને ભોગ લગાવીએ. એટલે ભોગની સામગ્રી જે ગોપીઓએ ભાવથી પ્રેમથી પોતાને ઘેર જે બનાવેલો હતો ને એ પાતળ સામે ધરાવ્યા હતા. એમાં તુલસીના દલ છાંટ્યા, બ્રાહ્મણોએ એના ઉપર જલ છાંટ્યું. अपवित्र पवित्रो सर्वावस्थांगतो पिवा यस्मरे पुंडरीकाक्षं सबाह्याभ्यंतरः शुचिः. અને આ કનૈયાએ તો કે ભગવાનને કીધું કે પ્રભુ અમે આંખો બંધ કરીએ, તમે અમારો ભોગ આરોગો. ગોપ બાળકોને કીધું કે જોજો આંખો ખોલતા નહીં હો, મારો ગિરિરાજ બાવો હમણાં ખાવાને માટે આવશે, બહુ ભીખો છે. અને ગિરિરાજ બાવાનો ગોપીઓએ થાળ બોલ્યો, જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. જમો જમો ને મારા ઠાકરિયા તમે, જમો જમો ને મારા ઠાકરિયા. હરિવર મારે હાથે જમાડું, હરિવર મારે હાથે જમાડું, સુંદર લાડુ સાકરિયા તમે, જમો જમો ને મારા ઠાકરિયા તમે, જમો જમો ને મારા
ભાવપૂર્વક થાળ ગાવાને માટે લઈ ગયા અને ગોવાળિયાઓ જ્યાં થાળ બોલે ને તો ગિરિરાજ બાવા ભગવાનમાંથી પ્રગટ થયા। કનૈયાએ પોતાનું એક સ્વરૂપ તો કે ગિરિરાજની અંદર પ્રસ્થાપિત કર્યો અને ગિરિરાજ બાવા તો કે લાંબો હાથ કરીને ગોવાળિયાના હાથમાં જે પકવાન હતા, જે દૂધપાક હતો, જે ખીર હતી, જે સામગ્રીઓ હતી એ ગિરિરાજ બાવા પોતાના હાથમાં લઈ અને સ્વયં આરોગવાને માટે લઈ ગયા। ગિરિરાજ બાવા એક સામગ્રી આરોગી રહ્યા છે। ગોવાળિયાઓ કે કનૈયા આ તો ગિરિરાજ સાચે સાચે અમારા હાથેથી ખાય છે, સખડી ખાય, અનસખડી ખાય। કનૈયાએ કીધું કે ગિરિરાજને હજી જોઈએ છે। તો ગિરિરાજ અંદરથી બોલ્યા, અન્યોર અન્યોર અન્યોર, હજી આપો હજી આપો હજી આપો। ગોવાળિયાઓ પાછું અન્ન પકાયું, પાછું જમાડવાને માટે લઈ ગયા। જ્યારે ગિરિરાજ બોલ્યા ને કે અન્યોર, તો એ ગામનું નામ પડી ગયું અન્યોર। અત્યારે પણ નંદમાં અન્યોર નામનું ગામ રહેલું છે, જ્યાં ગોવાળિયાનું અન્ન ભગવાને પાછું માગીને ખાધેલું છે। ગોવાળિયાઓને આનંદ આપી રહ્યા છે, ગોવાળિયાઓને આનંદ કરાવ્યો અને ગિરિરાજ બાવાએ ગોવાળિયાઓના હાથનું અન્ન ખાધેલું છે। પિંડા બરફી ખાજા જલેબી મરકી में शुभ ने घेवरिया। पिंडा बर्फी खाजा जलेबी मरकी में शुभ ने घेवरिया। सीरो पुरी कंसार हरीसो, सीरो पुरी कंसार हरीसो, बिरंज जमो काना केसरिया। तमे जमो जमो ने मारा ઠાકરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા। ગિરિરાજ બાવાએ આટલું આરોગ્યું છતાં પણ ગોવાળિયાઓનું અન્ન ઓછું થયેલું નથી। એના થાળ તો એમનામ અખૂટ ભરેલા રહેલા છે। અરે કનૈયા, અમે અમારા હાથેથી ગિરિરાજ બાવાને આ બરફી, મેસો, માલપુઆ, કંસાર આ જમાડીએ છીએ, પણ એની રીધિ તો જુઓ, સાક્ષાત અન્નપૂર્ણા આવીને બેઠી ગઈ છે કે શું? આ પાતળ કોઈ દિવસ ખાલા જ થતા નથી। અને ગોવાળિયાઓ તો હુંડલા ભરીને ગિરિરાજ બાવાને આરોગાવવાને માટે લઈ ગયા। કનૈયો કે હવે આ ગિરિરાજ બાવા ધરાઈ ગયા છે, એને માટે પાંડબીડા તૈયાર કરો। વનમાંથી પાંદડા ઉતાર્યા, નાગરવેલના પાન ઉતાર્યા, એની અંદર સોપારી મૂક્યા, તજલવી એલચી પધરાવ્યા, સારા મુખવાસ, વરિયાળી, એલચી આ બધાના પાન બીડા ગોવાળિયાઓ બનાવવાને માટે લઈ ગયા અને ગોવર્ધનનાથ પ્રભુના મુખની અંદર આ મુખવાસ બીડા અર્પણ કરવાને માટે લઈ ગયા। કનૈયા જોતો ખરી અમારો ગિરિરાજ બાવો કેવું મજાનું પાન તાંબુલ શ્રવણ કરે છે, અને ગિરિરાજ બાવાનો હોઠ તો જો પાન ખાઈને કેવો લાલ લટક થઈ ગયો। ગોવાળિયાઓને દિવ્ય પ્રેમની અનુભૂતિ કરાવી રહ્યા છે। મુખવાસ તાંબુલ અર્પણ થયા અને પછી ગિરિરાજ બાવાની બધા ગોવાળિયાઓએ આરતી ઉતારી છે। પોતપોતાની થાળીમાં કોઈએ 5 દીવડા પ્રગટાવ્યા, કોઈએ 7 પ્રગટાવ્યા, કોઈ 11 પ્રગટાવ્યા, અને બધા ગોવાળિયાઓ ગોપીની સાથે ઊભા રહી અને ગિરિરાજ બાવાની જ્યાં ઊભા હતા ત્યાંથી મંગળા આરતી કરવાને માટે લાગ્યા। જય જયકાર થવાને માટે લાગ્યો। ગોવાળિયાઓ શંખ વગાડવાને માટે લાગ્યા, કેટલાક ગોવાળિયાઓ ઝાલર વગાડવાને માટે લાગ્યા, કેટલાક ગોવાળિયાઓ ડંકા વગાડવાને માટે લાગ્યા। આખા બ્રહ્માંડની અંદર આનો નાદ ગુંજવાને માટે લાગ્યો। આરતી ભગવાનની દિવ્ય સ્વરૂપે થયેલી છે। ગિરિરાજ બાવાની આરતી મંગળા થઈ અને કનૈયો કે હવે આપણે પરિક્રમા કરવી છે, અને અત્યારે પણ ગિરિરાજ બાવાની જો કે પરિક્રમા થઈ રહી છે। અને બધા ગોવાળિયાઓ પોતાના ગાડામાંથી નીચે ઉતર્યા, પગમાં જે પગરખા પહેર્યા હતા એ કાઢી નાખ્યા।
કનૈયો કે મારા ગિરિરાજ બાવા ઉપર પગરખા પહેરીને જવાય નહીં, મારા ગિરિરાજ બાવાની ચંપલ બૂટ પગરખા પહેરીને પરિક્રમા પણ કરાય નહીં. ગોવાળિયાઓ ખુલ્લા પગે ચાલો, અને ગોવાળિયાઓ તો ખુલ્લા પગે ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી ગિરિરાજ ધરણ કી જય એમ બોલતા બોલતા પરિક્રમા કરવાને માટે લાગ્યા. ગિરિરાજ બાવાની તો કે આવી પરિક્રમા થઈ રહી છે. ગિરિરાજ બાવા પ્રસન્ન બન્યા છે. ગિરિરાજ બાવા બહુ પ્રસન્ન થયા છે. ગિરિરાજ બાવા પ્રસન્ન થઈને ગોવાળિયાઓને કીધું કે તમારું આયુષ્ય અખંડ પ્રાપ્ત થવો, તમને સ્વયં પરમાત્મા પ્રાપ્ત થવો, તમને દેવના દુલારા એવા ગિરિરાજ બાવા પ્રાપ્ત થવો. કનૈયો પોતે જ આ લીલા કરી રહ્યો છે. એક નંદ બાવાનો ગોપાલ તરીકે ત્યાં રહેલો છે, અને એક સ્વરૂપે તો કે આ શૈલ એટલે પર્વતની અંદર ભગવાન પ્રગટ થઈને પોતાના સ્વરૂપનું દર્શન કરાવી રહ્યા છે. ગોવાળિયાઓ પરિક્રમા કરી અને ગિરિરાજ બાવાને નમસ્કાર કરે છે. ગોવાળિયાઓ કહેવાને માટે લાગ્યા કે કનૈયા બહુ આનંદ કરાવ્યો, આજે તે અમને બહુ આનંદ લેવડાવ્યો છે. અને હવે તો આ ગોવાળિયાઓએ આરતીનો એવો ગુંજારો કર્યો હતો ને, બધા ગિરિરાજ બાવાની જય જય બોલવા માંડ્યા ને, તો એ જયકાર સ્વર્ગની અંદર ઇન્દ્ર રાજાને સંભળાણો. ક્યાં ગોવાળિયાઓ કોનો જય બોલાવે છે? તો કે ગિરિરાજ બાવાનો જય જયકાર થાય છે. કોણ ગિરિરાજ? તો કે પર્વતની પૂજા કરે છે ગોવાળિયાઓ. મારો યજ્ઞ નથી કરતા, હવે બંધ થઈ ગયા. દેવરાજ ઇન્દ્ર તમારા યજ્ઞ હવે બંધ થઈ ગયા. હવે તો ગિરિરાજ બાવા પધારી ગયા છે. નંદની અંદર કોઈ ઇન્દ્રને યાદ નહીં કરે, અને ઇન્દ્રને ક્રોધ ચડ્યો. ઇન્દ્ર રાજાને ક્રોધ ચડ્યો. આ અભિષેક કરાવીએ ગિરિરાજ બાવા. તો ઇન્દ્રને ક્રોધ ચડ્યો, મેઘને બોલાવ્યો, સંવર્તક નામનો મેઘ. હે મેઘ રાજા અહીંયા આવો, જાઓ મારી આજ્ઞા છે. એ ગિરિરાજ ઉપર એટલું વર્ષો કે ગોવાળિયાઓના નેહડા છે ને ડૂબી જવા જોઈએ. ગિરિરાજ ડૂબી જાય એટલો વરસાદ ત્યાં વરસાવો. અને ગિરિરાજનો અન્નકૂટ કેદી થાય? કારતક સુદ એકમને દિવસે. જ્યારે કારતક સુદ એકમનો દિવસ આવેલો હતો, ત્યારે આ ગોવર્ધન પૂજા ચાલતી હતી. ત્યારે ખરેખર વરસાદ હોય નહીં, પણ કારતક મહિનામાં એવો વરસાદ વરસો કે અનરાધાર હેલી થવાને માટે લાગી, વીજળીઓના ઝમકારા થવાને માટે લાગ્યા. અને ગિરિરાજની ઉપર તો કે વરસાદ તૂટી પડ્યો. ગોવાળિયાઓના નેહડા હતા ડૂબવા માંડ્યા. અને કેટલાક ગોવાળિયાઓ બોલ્યા, એ કનૈયા આ જો ઇન્દ્રનો ક્રોધ ઉત્પન્ન થયેલો છે, શાંત કરો એને. કનૈયો કે શું કરે છે? તો કે ઇન્દ્રએ એટલો પ્રચુર વરસાદ વરસાવ્યો છે કે વ્રજની અંદર પાણી થઈ ગયું. ગોવાળિયાઓ કહેવાને માટે લાગ્યા, ત્રાહિમામ ત્રાહિમામ ત્રાહિમામ. અને ભગવાને વિચાર કર્યો કે આ બધા ગોપ બાળકો મારા આશ્રિત થયેલા છે. કનૈયો આવ્યો કે હાલો ગોવાળિયાઓ મને ટેકો આપો, હું ગિરિરાજ બાવાને ઊંચો કરું છું, તમે બધા ગિરિરાજના તળેટીમાં આવી જાઓ. અને ભગવાને પોતાના ડાબા હાથની આંગળી ઉપર, તેટલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ધારણ કરેલો છે. ભગવાને ગોવર્ધન ગિરિરાજ બાવાનું ધારણ કર્યા. અને બધા ગોવાળિયાઓને કીધું કે ગોવાળિયાઓ તમે આમાં આવી જાઓ. બધા છત્ર છાયાની અંદર આવી ગયા અને બધા ગોવાળિયાઓ સુરક્ષિત થઈ ગયા. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, ગિરિરાજ ધરણ કી જય. હવે આપણે ગિરિરાજ બાવાનો ઉત્સવ મનાવવાનો છે. ગિરિરાજ બાવાની પૂજા કરવાની છે.
બધા ભાઈઓ બહેનો વતી ગિરિરાજ બાવાની પૂજા આપણા યજમાન દંપતી કરશે અને ગિરિરાજ બાવા ઉપર પહેલા પંચામૃતનો અભિષેક, પછી જલનો અભિષેક, પછી ગિરિરાજ બાવાના સુંદર મજાના કર્તવ્યો બ્રાહ્મણો દ્વારા કરાવશે. तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण, गिरिराज धरण प्रभु तुम्हारी शरण, राज धरण प्रभु तेरी शरण. ચાલો गिरिराज धरण प्रभु तेरी शरण. ગિરિરાજ ભગવાનનો અભિષેક. ભાઈઓ બહેનો ભાઈઓ નીચે આવી જાઓ, હવે નીચે આવી જાઓ. મંગલ પ્રસંગ ચાલી રહ્યો છે. આપણા પિતૃઓ આપણા સ્નેહીઓ યાદ આવે, પણ શ્રીમદ ભાગવત જ્યારે પધાર્યું હોય ત્યારે રોવાય નહીં. ભગવાનનું નામ લ્યો એટલે એ જીવનું કલ્યાણ થાય. રોવાથી તો આખી જિંદગી રોવાનું જ છે, પણ એનું કલ્યાણ શેમાં છે તો કે ભગવાનનું નામ લેવાથી એ જીવનું કલ્યાણ થવાનું છે. રુદન કરવાથી એ જીવને કષ્ટ પડશે. તમને લાગણી છે, તમને પ્રેમ છે, આપણો સ્નેહી મિત્ર ભાઈ હતો, પણ જેટલું રુદન કરીએ એટલું એને ભોગવવું પડે. આપણે તો એના મોક્ષ માટે આપણે આ કર્મ કરીએ. મુખ્ય યજમાન પત્ની ગિરિરાજ બાવા ઉપર અભિષેક કરશે, પંચામૃતનો અભિષેક કરે, પછી જલનો અભિષેક કરે, પછી બધા જેને જેને ગિરિરાજ બાવાનો અભિષેક કરવો હોય એ અહીંયા દૂધ જળ પધરાવેલા છે. ગિરિરાજ બાવાનો અભિષેક કરી અને પોતાનો ભાવ પ્રગટ કરે, પોતાનો પ્રેમ પ્રગટ કરે. એ જ ગિરિરાજ બાવાની મુખ્ય પૂજા રહેલી છે. પેલા મુખ્ય યજમાન દ્વારા અભિષેક કરાવો. ક્યાં જતા રહ્યો સામે? ત્યાં જો ગિરિરાજ બાવા પધરાવ્યા છે. લાલન એ જ ગિરિરાજ છે. શ્રી ગિરિરાજ અત્યારે ભગવાનની જે અભિષેક થશે એ ગિરિરાજ સ્વરૂપે થશે. ગિરિરાજની પૂજા માટે ત્યાં પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, ગંગાજળ, યમુનાજળ ધરાવેલું છે. બધા ગિરિરાજ બાવાની સેવા સમર્પણ કરો. વિપુલભાઈ, તમે ગિરિરાજ બાવાના ધોળ પદ ગાવો અને ત્યાં ગિરિરાજ બાવાની પૂજા કરાવવાને માટે લાગો.